પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તારીખ 19મી મે 2020ના રોજ BAPSના આશ્રિત તમામ સંતો ભક્તોને સંબોધીને પ્રાપ્તિને માણવા માટે એક પત્ર લખ્યો છે, જેમાં 6 વિચાર મોતીઓ છે. તે પૈકીના 5મા વિચાર મોતીનો આજે આસ્વાદ માણીશું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ લખે છે, મહારાજ અને સ્વામીના સંબંધવાળા પ્રગટની નિષ્ઠાવાળા સંતો અને હરિભક્તો પણ મનુષ્ય નથી, દિવ્ય છે. તો સત્પુરુષ દિવ્ય હોય તેમાં શું કહેવું? ભક્તો પ્રત્યે જેટલો દાસ ભાવ અને દિવ્ય ભાવ હોય એટલું પ્રાપ્તિનું સુખ આવે. અહીં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ શ્રીજી મહારાજનું વચનામૃત લોયા પ્રકરણનું 18 આપણને સૌને દ્રઢાવી રહ્યા છે. શ્રીજી મહારાજ લોયાના 18મા વચનામૃતમાં કહે છે, જેને ભગવાનનો નિશ્ચય હોય તે તો એમ સમજે જે ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ ધામના જે ઐશ્વર્ય, સમૃદ્ધિ તથા પાર્ષદ તેણે સહિત એ ભગવાન છે અને એમની સેવાના કરતલ તો રાધિકા, લક્ષ્મી આદિક છે. એવા પરમ ભાવે સહિત ભગવાનને દેખે છે. અને જે મૂઢ છે તે માણસ જેવા દેખે છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, અવજાનંતીમાં મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. માટે જે મૂઢ છે તે ભગવાનના એવા પરમ ભાવને જાણ્યા વિના ભગવાનને વિશે પોતાના જેવા મનુષ્યના ભાવને પરઠે છે. તે મનુષ્ય ભાવ તે શું? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિક અંતઃકરણના ભાવ છે. તથા હાડ, ચામ, મળ, મૂત્ર આદિક તથા જન્મ, મરણ, બાળ, યૌવન, વૃદ્ધ એ સર્વે દેહના ભાવ છે. ઇત્યાદિક જે મનુષ્ય ભાવ તે સર્વે ભાવને ભગવાનને વિશે પરઠે છે. માટે એવા ભાવનો પરઠનારો જે હોય તેને ભગવાનના નિશ્ચય જેવું જણાય છે, તો પણ તેનો નિશ્ચય કાચો છે અને એ જરૂર સત્સંગમાંથી પડશે. અને એ ભગવાન તો પરમ દિવ્ય મૂર્તિ છે ને ભગવાનને વિશે તો એ મનુષ્ય ભાવનો લેશ નથી. વળી શ્રીજી મહારાજ આગળ કહે છે, એવી રીતે ભગવાનને વિશે જેને દિવ્ય ભાવ છે તેને પૂરો નિશ્ચય જાણવો. અને એમ કહે છે જે આને પ્રથમ ભગવાનનો નિશ્ચય નહોતો ને હવે થયો, તે શું એ પ્રથમ ભગવાનને નહોતો દેખતો? દેખતો તો હતો, પણ મનુષ્ય ભાવે સહિત દેખતો હતો. અને પછી જ્યારે નિશ્ચય થયો ત્યારે દિવ્ય ભાવે સહિત દર્શન કર્યું, ત્યારે એને નિશ્ચય થયો જાણવો. અને જ્યારે ભગવાનને વિશે એવો દિવ્ય ભાવને સમજે ત્યારે એને વાતે વાતે ધોખો થાય ને ગુણ અવગુણ લીધા કરે છે. જે આની કોરનો પક્ષ રાખે છે ને અમારો પક્ષ રાખતા નથી, તથા આને વધુ બોલાવે છે ને અમને નથી બોલાવતા, અને આને ઉપર વધુ હેત છે ને અમારી ઉપર નથી. એવી રીતે ગુણ અવગુણ પરઠ્યા કરે છે. તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે તે વિમુખ થાય છે. માટે ભગવાનને વિશે તો મનુષ્ય ભાવ ન જ પરઠવો અને ભગવાનના ભક્તને વિશે પણ મનુષ્ય ભાવ ન પરઠવો. કાજે દેહે કરીને તો ભગવાનના ભક્તમાં કોઈક આંધળો હોય, લૂલો હોય, કોઢિયો હોય, બહેરો હોય, વૃદ્ધ હોય, કુરૂપ હોય, અને તે જ્યારે દેહ મૂકે છે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા લૂલા જ રહે છે? નથી રહેતા. એ તો સર્વ મનુષ્યપણાના ભાવ છે. તેને મૂકીને દિવ્ય રૂપ થાય છે, બ્રહ્મરૂપ થાય છે. માટે હરિના ભક્તને વિશે મનુષ્ય ભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિશે કેમ પરઠાય? અને આ જે વાત છે તે સૂઝે તો આજ સમજો તો એટલી સમજવી છે, અને સૂઝે તો 100 વર્ષે કરીને સમજો તો પણ એટલી સમજવી છે.
અને આ વાત સમજીને એની દ્રઢતાની ગાંઠ પાડ્યા વિના છૂટકો નથી. માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી, અને જ્યારે કોઈને અણસમજણે કરીને ધોખો થાય ત્યારે તેને આ વાત કરીને ચેતાવી દેવો. અને આ જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસમાં એકવાર કરવી એમ અમારી આજ્ઞા છે. તેને ભૂલશોમાં, જરૂર ભૂલશોમાં. એમ કહીને શ્રીજી મહારાજ સર્વે હરિભક્તને જય સ્વામિનારાયણ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા. આ વચનામૃતમાં શ્રીજી મહારાજ ભગવાન અને ભગવાનના ભક્તો દિવ્ય છે એ વાત દ્રઢ કરવાની અને બીજાને સમજાવવાની પણ આજ્ઞા કરી છે. જો હરિભક્તો દિવ્ય હોય તો પછી સત્પુરુષ તો દિવ્ય હોય જ ને. એમ વાત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને દ્રઢાવવા માગે છે. વળી આગળ લખે છે કે ભક્તો પ્રત્યે જેટલો દાસ ભાવ અને દિવ્ય ભાવ હોય એટલું પ્રાપ્તિનું સુખ આવે. આ દાસ ભાવ દ્રઢ કરવામાં આપણને આપણું માન, દેહાભિમાન, કહો ને કે અહમ આડો આવી જાય છે. તો આ અભિમાન ટળે કઈ રીતે? આપણા સૌ વતી વચનામૃત લોયા 16માં પૂજ્ય મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, એ માન કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનું મહાત્મ્ય અતિશય સમજતો હોય તેને માન ન આવે. કેમ? જે જુઓ ને, ઉદ્ધવજી કેવા ડાયા હતા ને નીતિશાસ્ત્રમાં કુશળ હતા ને દેહ કરીને રાજા જેવા હતા. પણ જો ભગવાનનું મહાત્મ્ય સમજતા હતા તો ગોપીઓને વિશે ભગવાનનો સ્નેહ જોઈને તેની આગળ પોતાનું માન ન રહ્યું. અને એમ બોલ્યા, જે એ ગોપીઓના ચરણની રજ જેને અડતી હોય એવા જે વૃક્ષ, લતા, તૃણ, ગુચ્છ તે માહેલો હું કોઈક થાઉં. અને તુલસીદાસજીએ કહ્યું છે, જે તુલસી જ્યાં કે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પગ કી પહેનિયા મેરે તન કી ચામ. એમ જેને ભૂલે પણ ભગવાનનું નામ મુખથી નિસરે તેને અર્થે પોતાના શરીરના ચર્મના જોડા કરાવી આપે. તો જે ભગવાનના ભક્ત હોય ને ભગવાનનું નિરંતર નામ સ્મરણ, ભજન, કીર્તન, વંદન કરતા હોય ને જો ભગવાનનું મહાત્મ્ય સમજતો હોય તો તેને આગળ શું માન રહે? ન જ રહે. માટે મહાત્મ્ય સમજે ત્યારે માન જાય છે, પણ મહાત્મ્ય સમજ્યા વિના તો માન જતું નથી. તે સારો જેને માન ટાળવું હોય તેને ભગવાનનું ને સંતનું મહાત્મ્ય સમજવું. વળી સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી વચન વિધિમાં જણાવે છે, માન મૂકે માન વધે, માન રાખીએ ઘટી જાય માન, એમ સમજી સંત શાણા માન મૂકવા છે તાન. તો સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી ગાય છે, હું ટળે હરી ઢોકડા, તે ટળાય દાસે રે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અતિ પ્રિય પંક્તિઓ જે નિષ્કુળાનંદ કાવ્યમાં આવે છે, દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં. આજ્ઞા અમારી પ્રિય જાણી પાળો, તો સંત સર્વ અભિમાન ટાળજો. હું માનથી દૂર સદા ફરું છું, માની જનોથી દિલમાં ડરું છું. જેમ કોઈ વ્યક્તિને ટાઇફોઇડ કે ઝેરી મેલેરિયા થયો હોય તો તે ટાળવા માટે તત્પર થાય છે, કારણ કે રોગથી થતા નુકસાન અને તંદુરસ્તીના લાભનું ચિત્ર તેના મગજમાં સ્પષ્ટ હોય છે. એ જ રીતે માનથી થતી હાનિ અને નિર્માનીપણાના લાભ વિચારીને એ ત્યાગ કરવા આપણે કટિબદ્ધ થવું જોઈએ. શ્રીજી મહારાજ સ્વયં સર્વોપરી ભગવાન હોવા છતાં કેટલા નિર્માણીપણે વર્ત્યા. સંતોને દંડવત કરતા, લોજમાં નીચી ટેલની સેવા કરતા, જૂનાગઢમાં જમતા જમતા 17 વાર ઉઠાડ્યા છતાં શાંત. એક નાનો બાળક પણ ન દુખાય તેની સતત ચિંતા તે કરતા. ગઢડા મધ્ય 13માં પોતાના નિર્માનીપણાની વાત કરતા શ્રીજી મહારાજ જણાવે છે
કે અમારે તો ત્રિલોકીનું રાજ કરવું અને ઠીકરું લઈને માગી ખાવું એ બેમાં સમ વર્તે છે. હાથીને હોદ્દે બેસવું તથા પગપાળા ચાલવું તે સમ વર્તે છે. કોઈ ચંદન તથા પુષ્પ નાખે ને ધૂળ નાખે એ બેય સમ વર્તે છે. માન ટાળવાનો ઉપાય બતાવનાર શ્રીજી મહારાજ પોતે સાક્ષાત નિર્માનીપણાની મૂર્તિ હતા. તેથી તેઓ સ્વાનુભવથી માન ટાળવાનો ઉપાય બતાવે તે યથાર્થ જ હોય. આથી પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર કહેતા કે જેના નિર્માની ભગવાન તેના જનને કેમ જોઈએ માન. વળી માન ટાળવાનો પ્રશ્ન પૂછનાર મુક્તાનંદ સ્વામી પોતે કેટલા નિર્માનીપણાની મૂર્તિ હતા. શ્રીજી મહારાજ કરતાં 23 વર્ષે મોટા હતા. વળી રામાનંદ સ્વામીના પ્રથમ પંક્તિના શિષ્ય હતા. છતાં નીલકંઠ વર્ણી મહારાજે લોજમાં આવીને તરત જ જે સુધારા કર્યા, જેમ કે ગોખ પૂર્યો, સભા જુદી કરી, તે તમામ મુક્તાનંદ સ્વામીએ તરત સ્વીકારી લીધા. વળી રામાનંદ સ્વામીએ પોતાના સ્થાને નીલકંઠ વર્ણી મહારાજને ગાદી પર બેસાડ્યા. એનો હૃદયથી સ્વીકાર કરવો એ જ નિર્માનીપણાની ચરમ સીમા છે. તેઓ પોતે તો અહમ શૂન્ય હતા જ, છતાં પણ ક્યાંક માનનો સૂક્ષ્મ અંશ રહી ન જાય એ માટે તેઓ પ્રશ્ન પૂછે છે. માન ટાળવાનો એકમાત્ર ઉપાય છે ભગવાનના મહાત્મ્યનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. ભગવાનના મહાત્મ્ય વગર માન ટાળવું કઠણ છે. ભગવાનના મહિમા વિના માન ટાળવાના ગમે તેટલા સાધન કરે પણ એ બધામાં બકરું કાઢવા જતાં ઊંટ પેસે એવું થાય છે. તેથી નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં કહે છે, ઘર તજી જાય કોઈ વન, એકાંતે બેસી કરે ભજન, અન્ન મૂકી ફળ ફૂલ ખાય, પણ માન તે તો ન તજાય. કોઈ જ્ઞાની થઈ કરે જ્ઞાન, કોઈ ધ્યાની થઈ ધરે ધ્યાન, કોઈ ભક્ત થઈ ગુણ ગાય, પણ માન તે તો ન તજાય. સર્વે મરે છે માનના માર્યા, માન આગળ કંઈક હાર્યા, એવા માનને મેલી મહંત, ભાવે ભજે છે શ્રી ભગવંત. તેથી શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનનું યથાર્થ મહાત્મ્ય સમજ્યા વિના માન ટળતું નથી. મહિમા સમજાય તો જ માન ટળે. તેથી માન ટાળવું હોય તો ભગવાન અને સંતનું મહાત્મ્ય સમજવું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આથી લખે છે કે ભક્તો પ્રત્યે જેટલો દાસ ભાવ અને દિવ્ય ભાવ હોય એટલું પ્રાપ્તિનું સુખ આવે. ભગવાનના સુખ, શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્યનું યથાર્થ જ્ઞાન જેને હોય તેને મહિમા સમજાય અને દાસભાવ અને દિવ્ય ભાવ અખંડ રહે. ભગવાનનું સુખ કેવું છે તો સારંગપુર 1ના વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો તેના કોટીમાં ભાગની બરોબર પણ થાય નહીં. પ્રાકૃત વિષયનું સુખ છે તે તો અન્ય પદાર્થને આશરીને રહ્યું છે તથા પૃથક પૃથક છે, અને જે ભગવાન છે તે તો સર્વ સુખ માત્રના રાશિ છે, ને ભગવાન સંબંધી જે સુખ છે તે તો અવિનાશી છે ને મહા અલૌકિક છે. જેમ ભારે ધનાઢ્ય ગૃહસ્થ હોય ને તે પોતાના ઘરમાં અનેક પ્રકારના ભોજન જમતો હોય ને તે જમીને ઉચ્છિષ્ટ કાંઈક બટકું રોટલો વધે તે કૂતરાને નાખે તે અતિશય તુચ્છ કહેવાય, તેમ ભગવાને બ્રહ્માંડને વિશે અનેક જીવોને પંચ વિષય સંબંધી સુખ આપ્યું છે તે તો કૂતરાને બટકું રોટલો નાખ્યો હોય તેની પેઠે તુચ્છ છે. વળી ભગવાનનું ઐશ્વર્ય કેવું છે તો વચનામૃત ગરડા પ્રથમ 27માં શ્રીજી મહારાજ કહે છે કે પૃથ્વી જેની ડોલાવી ડોલે છે, સૂર્ય ચંદ્ર ઉદય અસ્ત થાય છે, આકાશમાં જળ અદ્ધર રાખી મૂક્યું છે, જળ બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે, વગેરે અનંત પ્રકારના આશ્ચર્યના કરનારા ભગવાન છે. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની આપણી ઉપર કૃપા દ્રષ્ટિ થઈ છે કે આપણને વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મળ્યા છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો સબ ગુણ પૂરન પરમ વિવેકી, ગુણ કો માન ન આવે, મહિમાની મૂર્તિ, દાસપણાની મૂર્તિ, પોતે ગુરુ હોવા છતાં પોતાના શિષ્યોને દંડવત કરી શકે છે, આવા મહાસામર્થ્યવાન હોવા છતાં દાસભાવ અને દિવ્ય ભાવમાં વર્તે છે, એવા ગુરુની આપણને ભેટ થઈ છે. એની રીત આપણી ન્યાય અનુસાર
ઉપાસના માર્ગે આગળ વધીએ તે જ અભ્યર્થના સહ સૌને ઘણા જ હેતપૂર્વક જય સ્વામિનારાયણ.